નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય આંકડાશાસ્ત્ર, ચેપ્ટર નંબર 2 યાદચ્છિક ચલ અને અસતત સંભાવના વિતરણ. એમાં આપણે જોઈએ સ્વાધ્યાય 2.1. પ્રશ્ન નંબર 1, નીચે આપેલ વિતરણ એ અસતત ચલ x માટેનું સંભાવના વિતરણ છે કે નહીં તે ચકાસો. તો રકમ આપી છે p ઓફ x બરાબર x પ્લસ 2 આખાના છેદમાં 25, x બરાબર 1 2 3 4 5 મૂકવાના છે. તો આ xની દરેક કિંમતો 1 થી 5 એ p ઓફ x માં મૂકતા, તો p ઓફ x ની અંદર 1 મૂકીએ એટલે p ઓફ 1 થશે 1 પ્લસ 2 અપોન 25 એટલે 1 વત્તા 2 3 છેદમાં 25. પછી 2 મૂકીએ તો p ઓફ 2 બરાબર 2 વત્તા 2 છેદમાં 25 બરાબર 4 છેદમાં 25. 3 મૂકીએ તો p ઓફ 3 બરાબર 3 વત્તા 2 છેદમાં 25 એટલે કે 2 વત્તા 3 5 5 છેદમાં 25. 4 મૂકીએ p ઓફ 4 બરાબર 4 વત્તા 2 છેદમાં 25 એટલે 6 છેદમાં 25. અને p ઓફ 5 એટલે 5 મૂકીએ તો 5 વત્તા 2 છેદમાં 25 એટલે 7 છેદમાં 25 થશે. તો આ આપણને મળી સંભાવના. હવે આ બધી સંભાવનાનો આપણે સરવાળો કરીએ તો p ઓફ 1 પ્લસ p ઓફ 2 પ્લસ p ઓફ 3 પ્લસ p ઓફ 4 પ્લસ p ઓફ 5 એટલે કે 3 છેદમાં 25 પ્લસ 4 છેદમાં 25 પ્લસ 5 છેદમાં 25 પ્લસ 6 છેદમાં 25 પ્લસ 7 છેદમાં 25. લસા 25 આવશે એટલે ગુણવાની જરૂર નહીં પડે, એટલે કે 3 વત્તા 4 વત્તા 5 વત્તા 6 વત્તા 7 એટલે ટોટલ થશે 25. 25 છેદમાં 25 એટલે 25 એકા 25 માટે 1 જવાબ થશે. એટલે કે આપણે અહીંયા xની દરેક કિંમતો માટે સંભાવના 0 કરતાં મોટી છે, એટલે કે p ઓફ x ગ્રેટર દેન 0 અને બધી સંભાવનાનો સરવાળો 1 પણ થાય છે. આમ અસતત ચલના સંભાવના વિતરણની બંને શરતોનું પાલન થાય છે. તેથી આપેલું વિતરણ એ અસતત ચલનું સંભાવના વિતરણ છે એમ કહી શકાય. તો આ થયો પ્રશ્ન નંબર 1. પ્રશ્ન નંબર 2, નીચે આપેલ વિતરણ એ ચલ x નું સંભાવના વિતરણ હોય તો અચળાંક k શોધો. તો સૌપ્રથમ રકમ આપી p ઓફ x બરાબર 6 માઇનસ મોડ x માઇનસ 7 આખાના છેદમાં k અને x ની જગ્યાએ 4 થી 10 મૂકવાના છે. તો આપણે જ્યાં x દેખાય ત્યાં 4 થી 10 મૂકીએ તો p કૌંસમાં 4 બરાબર 6 માઇનસ માનાંકમાં 4 માઇનસ 7 છેદમાં k બરાબર 6 માઇનસ 3 છેદમાં k બરાબર 3 છેદમાં k. પછી મૂકીએ 5 તો p ઓફ 5 ઇઝ ઇક્વલ ટુ 6 માઇનસ 5 માઇનસ 7 અપોન k એટલે 6 માઇનસ 2 છેદમાં k એટલે 4k. એના પછી 6 મૂકીએ તો p ઓફ 6 બરાબર 6 માઇનસ માનાંકમાં 6 માઇનસ 7 એટલે -1 થાય, પરંતુ માનાંકમાં કિંમત માઇનસ હોય તો પ્લસ ગણવી, છેદમાં k એટલે 6 માઇનસ 1 5 થાય એટલે 5 છેદમાં k. એવી રીતે 7 મૂકીએ તો 6 માઇનસ માનાંકમાં 7 માઇનસ 7 છેદમાં k માટે 6 માઇનસ 0 છેદમાં k એટલે 6 છેદમાં k. 8 મૂકીએ તો p ઓફ 8 બરાબર 6 માઇનસ 8 માઇનસ 7 છેદમાં k
એટલે કે 6 - 1 એટલે 5 છેદમાં k. 9 મૂકીએ તો 6 - 9 - 7 છેદમાં k એટલે 6 - 2 ના છેદમાં k એટલે 4 ના છેદમાં k. 10 મૂકીએ તો 6 - 10 - 7 છેદમાં k માનાંકમાં 10 - 7 એટલે 3 એટલે 6 - 3 એટલે 3 ના છેદમાં k થાય. તો આ આપણે થઈ જુદી જુદી સંભાવના. હવે આપણને કીધેલું છે કે અસતત સંભાવના વિતરણ છે તો વ્યાખ્યા પ્રમાણે દરેક સંભાવનાનો સરવાળો 1 થાય છે. એટલે કે સિગ્મા p ઓફ x ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે બધી સંભાવનાનો સરવાળો 1. એટલે કે p ઓફ 4 થી લઈને p ઓફ 10 સુધીનો સરવાળો 1 થશે. p ઓફ 4 થી p ઓફ 10 નો સરવાળો કરીએ 3 ના છેદમાં k પ્લસ 4 ના છેદમાં k પ્લસ 5 ના છેદમાં k પ્લસ 6 ના છેદમાં k પ્લસ 5 ના છેદમાં k પ્લસ 4 ના છેદમાં k પ્લસ 3 ના છેદમાં k બરાબર 1. લસા k આવશે બરાબર 1 થશે. લસા k હોવાથી બીજે બધાના છેદમાં k હોવાથી ગુણવાની જરૂર નથી. માટે 3 પ્લસ 4 પ્લસ 5 પ્લસ 6 પ્લસ 5 પ્લસ 4 પ્લસ 3 એટલે સરવાળો કરશો એટલે 30 થશે. 30 ના છેદમાં k બરાબર 1 અને k ગુણ્યા 1 કરો એટલે k થાય એટલે k બરાબર મળશે 30 જે આપણે શોધવાનું હતું. આ થયો પ્રશ્ન નંબર 2. એના પછી પ્રશ્ન નંબર 3. એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે. p ઓફ x બરાબર k ના છેદમાં x પ્લસ 1 કૌંસમાં એનો ફેક્ટોરિયલ x બરાબર 1 2 3 મૂકવાના છે અને k અચળાંક છે. તો આના પરથી અચળાંક k શોધો અને સંભાવના p કૌંસમાં 1 લેસ ધેન x લેસ ધેન 4 મેળવો. તો સૌ પ્રથમ p ઓફ x બરાબર k ના છેદમાં x પ્લસ 1 ફેક્ટોરિયલમાં x બરાબર 1 2 3 મૂકતા. તો પહેલાં 1 મૂકીએ તો p ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ k ના છેદમાં 1 પ્લસ 1 ફેક્ટોરિયલ. 1 પ્લસ 1 એટલે 2 થાય ને 2 ફેક્ટોરિયલ એટલે કે k ના છેદમાં 2 ફેક્ટોરિયલ અને k ના છેદમાં 2 ફેક્ટોરિયલ એટલે 2. પછી 2 મૂકીએ તો p ઓફ 2 બરાબર k ના છેદમાં 2 પ્લસ 1 ફેક્ટોરિયલ એટલે કે 3 ફેક્ટોરિયલ અને 3 ફેક્ટોરિયલની કિંમત 6 થાય માટે k ના છેદમાં 6 થાય. પછી 3 મૂકીએ તો p ઓફ 3 બરાબર k ના છેદમાં 3 પ્લસ 1 ફેક્ટોરિયલ એટલે k ના છેદમાં 4 ફેક્ટોરિયલ થાય બરાબર 4 ફેક્ટોરિયલ એટલે 24 એટલે k ના છેદમાં 24 થાય. એના પછી આગળ વધીએ તો અસતત સંભાવના વિતરણની વ્યાખ્યા પ્રમાણે સરવાળો 1 થાય સંભાવનાનો. તો સિગ્મા p ઓફ x બરાબર 1 એટલે 3 સંભાવના છે. p ઓફ 1 પ્લસ p ઓફ 2 પ્લસ p ઓફ 3 બરાબર 1 એટલે k ના છેદમાં 2 પ્લસ k ના છેદમાં 6 પ્લસ k ના છેદમાં 24 બરાબર 1. હવે 24 6 અને 2 નો લસા કરીએ એટલે 24 આવશે. 2 છે ત્યાં 12 વડે ગુણીએ એટલે 12k છેદમાં 6 છે તે 4 વડે ગુણીએ એટલે ઉપર થાય 4k અને 24 છે ત્યાં ગુણવાની જરૂર નથી એટલે 1k છેદમાં 24 બરાબર 1 એટલે 12 વત્તા 4 વત્તા 1 એટલે 16 અને 1 17 17k ના છેદમાં 24 24 એકા 24 કેને સૂત્રનો કરતા બનાવો એટલે 24 ના છેદમાં 17 થાય. તો આ આપણે k ની કિંમત આવી 24 ના છેદમાં 17. આમાંનામાં આપણને બીજું કીધું છે કે સંભાવના p ઓફ કૌંસમાં 1 લેસ ધેન x લેસ ધેન 4 એટલે કે 1 કરતાં મોટી અને 4 કરતાં નાની કિંમત મૂકીને સંભાવના શોધો. તો આપણી પાસે p ઓફ 2 અને p ઓફ 3 છે
તો પી ઓફ 2 છે કેના છેદમાં 6 અને પી ઓફ 3 છે કેના છેદમાં 24. તો પી ઓફ 2 અને 3 ની કિંમત મૂકી તો 24 લસા આવશે, 4 વડે ગુણવું પડશે 6 ના છેદમાં, તો 24 થઈ જશે. એટલે 4k પ્લસ 1k એટલે 5k ના છેદમાં 24 અને k બરાબર 24 ના છેદમાં 17 મૂકતા તો 17 મૂકીએ એટલે 5 ગુણ્યા 24 ના છેદમાં 17 ગુણ્યા 1 ના છેદમાં 24 એટલે કે 24 ઉડી જાય, ઉપર ગુણાકાર 5 એકા 5 અને નીચે 17 એટલે સંભાવના 5 ના છેદમાં 17 થશે. એના પછી આગળ વધીએ. પ્રશ્ન નંબર 4. એક યાદચ્છિક ચલ x નું સંભાવના વિતરણ નીચે મુજબ છે. x બરાબર -2, -1, 0, 1 અને 2 આપ્યા છે. એની સંભાવના p ઓફ x કેના છેદમાં 3, કેના છેદમાં 3, કેના છેદમાં 3 આપી છે, 2k અને 4k સ્ક્વેર આપ્યું છે. તો અચળ જે એ k દેખાય છે k ની સ્વીકાર્ય કિંમત નક્કી કરો અને વિતરણનો મધ્યક શોધો. તો સૌપ્રથમ આપણને સંભાવના આપી દીધી હોય ત્યારે અસતત સંભાવના વિતરણની વ્યાખ્યા મુજબ બધી સંભાવનાનો સરવાળો 1 થાય છે. એટલે કે સિગ્મા p ઓફ xi ઇઝ ઇક્વલ ટુ 1. એટલે કે p ઓફ -2 પ્લસ p ઓફ -1 પ્લસ p ઓફ 0 પ્લસ p ઓફ 1 પ્લસ p ઓફ 2 બરાબર 1. તો પાંચેયની સંભાવના આપણને મળી છે. લખીએ રકમમાંથી કેના છેદમાં 3 પ્લસ કેના છેદમાં 3 પ્લસ કેના છેદમાં 3 પ્લસ 2k પ્લસ 4k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1. છેદમાં 3 હોવાથી 3 લસા થશે. k પ્લસ k એટલે 3k પ્લસ 3 ને આપણે 2 વડે ગુણવું પડશે એટલે 6k પ્લસ 12k સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 છેદમાં 3. એટલે 6k અને 3k એટલે 9k પ્લસ 12k નો વર્ગ છેદમાં 3. 3 ને ઉપર ધક્કો મારો, 3 એકા 3 એટલે કે 9k પ્લસ 12k નો વર્ગ બરાબર 3 અને 3 તમે ડાબી બાજુ લઈ લો એટલે માઇનસમાં વયા જાય એટલે 12k નો વર્ગ પ્લસ 9k માઇનસ 3 બરાબર 0. તો 12 તેરી 36. તો 36ના એવા ભાગ પાડો કે 9 આવે. તો 12 તેરી 36 એટલે 9 પણ આવે. માટે 12k નો વર્ગ પ્લસ 12k માઇનસ 3k માઇનસ 3 બરાબર 0. 12k સ્ક્વેર અને 12k માંથી 12 કોમન કાઢો તો 12k કોમન આવશે એટલે કાઉસમાં જશે k પ્લસ 1. બીજા કાઉસમાંથી -3 કોમન તો k પ્લસ 1 કોમન રહેશે બરાબર 0. 12k માઇનસ 3 અને k પ્લસ 1 બરાબર 0. 12k માઇનસ 3 બરાબર 0 અને k પ્લસ 1 બરાબર 0. 3 ને જમણી બાજુ લઈ જાઓ, 12k બરાબર 3 માટે k બરાબર 3 ના છેદમાં 12 એટલે કે k બરાબર 3 ચોક 12 એટલે 1 ના છેદમાં 4 અને k બરાબર -1 એટલે કે +1 નું -1 થઈ જશે અને માઇનસ કિંમત જે શક્ય નથી માટે k બરાબર આવ્યું 1 ના છેદમાં 4. આમ અચળ k ની સ્વીકાર્ય કિંમત 1 ના છેદમાં 4 થાય. અને 4 ગુણ્યા k સ્ક્વેર એટલે 1 ના છેદમાં 4 નો વર્ગ એટલે 1 ના છેદમાં 16 થાય. ચોકે ચોકે 16 એટલે 1 ના છેદમાં 4 આવે. તો આ થયું કોષ્ટક સ્વરૂપે આપણને સંભાવના વિતરણ. એના પછી જોઈએ આગળ મધ્યક. તો મધ્યક શોધવા માટે મધ્યક મ્યુ બરાબર EX પણ લખાય અને સિગ્મા x ઇન્ટુ P ઓફ x એટલે કે મ્યુ બરાબર x પહેલાં આપણે તો xમાં -2, -1, 0, 1 અને 2
અને સંભાવના 1/12 1/12 1/12 1/2 અને 1/4. તો ઉપર -2 12 સાથે ઉડશે, 2 × 12 એટલે -1/6 પ્લસ માઇનસ માઇનસ 1 × 1/12 પ્લસ 0 × 1 એટલે 0, 0/12 એટલે 0, 1 × 1/2, 2 દુ 4 નીચે ઉડશે એટલે 2 મોટા પાસે જશે એટલે 1/2. તો મ્યુ બરાબર -1/6 -1/12 પ્લસ 0 પ્લસ 1/2 પ્લસ 1/2. લસા આવ્યો 12. 6 હોય ત્યાં 2 વડે ગુણવું પડે, 12 હોય ત્યાં 1 વડે ગુણવું પડે. તો 6 છે ત્યાં 2 વડે ગુણીએ તો -2 થશે, 12 છે ત્યાં 1 વડે ગુણવાનું -1 થશે, પ્લસ 0 પાછું 6 વડે એટલે 6 × 6, પાછું છેદમાં 2 એટલે 6 વડે એટલે 6 × 6 છેદમાં 12 એટલે -1 -2 એટલે -3 પ્લસ 12 એટલે 12માંથી 3 જાય એટલે 9 એટલે 9/12 એટલે કે 3 તેરી 9 અને 3 ચોક 12 એટલે 3 3 ઉડી જાય એટલે 3/4 એટલે વિતરણનો મધ્યક 3/4 થશે. જો તમને અમારો વિડીયો ગમ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો, શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.